નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। સિનિયર સિટીઝન ગ્રુપ ઓફ ગોત્રી દ્વારા સુંદર ગુજરાતી ગીતોનો રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો। સિનિયર સિટીઝન ગ્રુપના માનન મંત્રી અને સિનિયર સિટીઝન ગ્રુપના સંપાદક શ્રી ઘનશ્યામભાઈ રાવની એક યાદી જણાવે છે કે સિનિયર સિટીઝન ગ્રુપ ગોત્રી દ્વારા ગત બુધવારે ગુજરાતી ભજન, ગુજરાતી ગીતો અને ગુજરાતી ફિલ્મી ગીતોના સુંદર પ્રોગ્રામનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌ પ્રથમ પ્રાર્થનાથી શરૂઆત કરવામાં આવી હતી, જેમાં મીનાબેન વસાણી દ્વારા સુંદર પ્રાર્થના ગાઈ હતી। ત્યારબાદ 8 થી 10 સભ્યો દ્વારા ગુજરાતી ભજન, ગુજરાતી ગીતો અને ગુજરાતી ફિલ્મી ગીતો ગાઈને સભ્યોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। મંડળના સભ્ય શ્રી ચંદ્રકાંતભાઈ ભટ્ટ અને તેમના પત્ની કૃષ્ણાબેન ભટ્ટની 50 વર્ષની એનિવર્સરી હોય સભ્ય શ્રી નવીનભાઈ સોની તથા તેમના પત્ની દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શ્રી ચંદ્રકાંતભાઈ ભટ્ટ દ્વારા સભ્યોનું મોઢું મીઠું કરવામાં આવ્યું હતું, તેમજ બીજા એક સભ્ય શ્રીમતી કોકિલાબેન દેસાઈની પણ તે જ દિવસે બર્થડે હોવાથી કેક કાપી અભિવાદન કરવામાં આવ્યું હતું, તેમજ શ્રીમતી કોકિલાબેન દેસાઈ તરફથી તમામ સભ્યોને આઈસ્ક્રીમની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લે આભાર વિધિ કર્યા બાદ સૌ સભ્યો છૂટા પડ્યા હતા। તમામ સભ્યોએ આ દિવસે ખૂબ જ આનંદ કર્યો હતો। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ રાવ સાહેબ ગોત્રી।